ચેનલ. મિત્રો, આપણે જોઈ રહ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે દ્વિતીય એકમ કસોટી લેવાનાર છે આજે, બરાબર, અથવા લેવાઈ ગઈ હશે, તેનો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન છે. બરાબર. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. સમય રહેશે 45 મિનિટ, કુલ ગુણ રહેશે 25. ઓકે મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને તમને દરેક પેપરના સોલ્યુશન સરળતાથી મળી શકે. ઓકે, ચાલો જોઈએ સૂચના. તો મિત્રો, આમાં સૂચના એવી છે કે સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન જાળવવું અને પ્રશ્નની જમણી બાજુના અંક તેના ગુણ દર્શાવે છે. ઓકે, ચાલો. પહેલો પ્રશ્ન વિભાગ એનો 5 માર્કનો રહેશે. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો પહેલો છે, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? મોન્ટેગ્યુ, ચેમ્સફોર્ડ, વેલેસ્લી, માઉન્ટબેટન કે ડેલહાઉસી? તો મિત્રો, પહેલો તમારો જવાબ આવશે માઉન્ટબેટન આવશે. કયો આવશે મિત્રો? માઉન્ટબેટન. ઓકે. બીજો પ્રશ્ન, નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી લાલા લજપતરાયનું મૃત્યુ થયું. તો મિત્રો, તમને ખબર છે કે આ વિધાન કેવું છે? સાચી વાત છે, એટલે સાચું આવશે. ઓકે, આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો ખાલી જગ્યા વર્ષનો અનુભવ જરૂરી છે. તો મિત્રો, એમાં જવાબ આવશે 3 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષ? તો એનો જવાબ આવશે 7 વર્ષ આવશે. કેટલા આવશે બાળકો? 7 વર્ષ આવશે. ઓકે. પ્રશ્ન નંબર 4. એક વાક્યમાં જવાબ લખો. મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક અમદાવાદમાં આવેલું છે. ક્યાં આવેલું છે? અમદાવાદ. ધ્યાન રાખજો બાળકો, અમદાવાદમાં આવશે. અને નીચેનો જોડકો સાચું છે કે ખોટું તે ઓળખી બતાવો. નિવર્તન ઋતુ માર્ચથી મે, મિત્રો એ ઓક્ટોબરમાં આવે, એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું. ઓકે, ચાલો આગળ જોઈએ. વિભાગ બી. ચાલો મિત્રો, પહેલો સવાલ છે, એટલે કે પ્રશ્ન નંબર 6. ઓકે, કે ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો મિત્રો, એ આપણે જોઈએ. સાયમન કમિશન હિન્દ માટે નિમાયેલું હોવા છતાં હિન્દુઓના દુઃખ દર્દી હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ તે ભલામણ સ્વીકારવા ના પાડી. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. ઓકે, ચાલો. ત્યાર પછી 7મો સવાલ છે, આઝાદ હિન્દ ફૌજના સૂત્રો જણાવો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આઝાદ હિન્દ ફૌજ નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, પછી તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, અને બીજું છે જય હિન્દના સૂત્રો આપ્યા હતા. ઓકે, ચાલો આગળ. નઝીરી અદાલત, બરાબર, નઝીરી અદાલત. તો મિત્રો, એ જોઈ શકો છો, દેશની જુદી જુદી અદાલતોમાં અપાયેલા ચુકાદાઓ અથવા નિર્ણયો, અર્થઘટનો, સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાઓ વગેરે કાયમી દસ્તાવેજ છે. તે સર્વને શિરોમાન્ય ગણાય છે. તેનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણયો લેવામાં માર્ગદર્શક બને છે. તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે. વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાઓ કે નિર્ણયોને સંદર્ભ તરીકે ઉપયોગમાં લેતા હોય છે. આ ચુકાદાની અવગણના કે તિરસ્કાર કરનારને સજા થાય છે. ઓકે મિત્રો, આ હતો 8મો પ્રશ્ન. એના 8માં જે પ્રશ્ન છે તેનું સોલ્યુશન આપણે કરેલ નથી. ચાલો 9મો પ્રશ્ન. ડાયરેક્ટ આ 8 છે, હવે 9મો. વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાતના ધોરણો વર્ણવો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ સવાલ દેખાય છે તમને કે વડી અદાલતોના ન્યાયાધીશોની લાયકાત અને ધોરણો. તો વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક માટે બંધારણ નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે. પહેલી, કે તે ભારતનો નાગરિક જોઈએ. મિત્રો, પહેલું શું જોઈએ? ભારતનો નાગરિક.
તેણે ભારતમાં રાજ્યોમાં આવેલી કોઈપણ નીચલી અદાલતમાં, ધ્યાન રાખજો, નીચલી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધીનો ન્યાયિક સેવા આપેલી હોવી જોઈએ. કેવી આપેલું જોઈએ? ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ. તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ. મિત્રો, આ સવાલ છે. આપણો જવાબ અહીંયા તમને દેખાય છે. શું કરવું પડશે એને? કે 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ. રાષ્ટ્રપ્રમુખની દ્રષ્ટિએ તે ન્યાયવિદ કે નિષ્ણાત બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. તેની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. બરાબર. આ મિત્રો હતો વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત. ઓકે, આગળ જોઈએ. હવે આવે છે ઓક્ટોબર હીટ કોને કહેવાય? મિત્રો, ઓક્ટોબર હીટ એટલે શું? તો ઓક્ટોબર નવેમ્બર સમયગાળા દરમિયાન ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિ ઉદ્ભવે તે સમયે સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે. દિવસે તાપમાન વધી જાય છે. બરાબર. આ જવાબ હું બોલું છું. રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ પરિસ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિને ભાદરવી તાપ નામે જાણીતી છે. મિત્રો, સમજ પડી ગઈ? કેવા નામે? ભાદરવી તાપ. ચાલો, છેલ્લો પ્રશ્ન છે 10મો. વ્યાપારી પવનો વિશે સમજ આપો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ વ્યાપારી પવનો વિશેની માહિતી છે. ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા આ વ્યાપારી પવનો ઉદ્ભવે છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા ભારતના વ્યાપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હતો. તેથી તેને વ્યાપારી પવનો કહે છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું ધરાવે છે. આ પવનો દક્ષિણ દ્વીપકલ્પની વિશાળ જળરાશિને લીધે તેના પરથી પસાર થતા હોવાને તે ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચે છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહે છે. આ વ્યાપારી પવનો વાટ પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. ઓકે મિત્રો, હજુ પણ મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવનારા દરેક પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વિભાગ સી. ચાલો, એમાં પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂકની લાયકાતો જણાવો અને સમયવિધિ પણ જણાવવાની છે. બરાબર. ચાલો, તો મિત્રો આપણે લાયકાત જોઈ લે. પહેલાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે નીચેની લાયકાત હોવી જરૂરી છે. તે ભારતનો નાગરિક જોઈએ. તેને ભારતની કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછી 5 વર્ષ સુધી સેવા બજાવેલી હોવી જોઈએ, અથવા વડી અદાલતમાં ઓછામાં ઓછી 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જોઈએ, અથવા રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. તે વ્યક્તિ 65 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો ન હોવો જોઈએ. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન. આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવો. વરસાદની અનિયમિતતાએ કૃષિ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. શું કર્યું છે? કૃષિ ઉત્પાદનને અનિશ્ચિત બનાવી દીધું. મિત્રો, ધ્યાન રાખજો. સિંચાઈની સગવડ ન હોય ત્યાં વરસાદ આધારિત માત્ર એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. તેથી ખેતીને યોગ્ય સમયે વરસાદી પાણી ન મળતા કૃષિ ઉત્પાદનને માઠી અસર પહોંચે છે. અતિવૃષ્ટિને લીધે થોડા સમયમાં વધુ વરસાદ પડી જતાં જમીનના પાકનો નાશ થાય છે. નદીઓમાં પૂર આવે છે, તેથી જમીન ધોવાણ થાય છે. પરિણામે કૃષિ ઉત્પાદન ઘટે છે. બારેમાસ ખેતીનું કામ ન મળી શકતા ઘણા ખેતમજૂરો શહેર તરફ સ્થળાંતર કરી જાય છે. કપાસ, શેરડી અને તંબાકુ વગેરે ખેતી આધારિત ઉદ્યોગો માટે વરસાદી અનિયમિતતાથી તેને કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગમાં મુશ્કેલી ઊભી થાય છે. વરસાદની અનિયમિતતાને લીધે પીવાના પાણી માટેની સમસ્યા કાપરી બને છે અને રણ વિસ્તાર કે પહાડી વિસ્તારોમાં જીવન હાડભર્યું બને છે. આમ આબોહવાની સીધી અસર માનવ જીવનમાં ખોરાક, પોષાક અને રહેઠાણ પર અસર થાય છે. ઓકે, ચાલો આગળ જોઈએ.
ટૂંક નોંધ દાંડી કૂચ. ઓકે, 12મો પ્રશ્ન છે મિત્રો. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ દાંડી કૂચ અંગેનું મહાપ્રયાણ શરૂ થયું. અમદાવાદથી દાંડીનું આશરે અંતર 370 કિમી પગપાળા કૂચ કરીને કાપ્યું. અમદાવાદની જનતાથી વિદાય વેળાએ ગાંધીજીએ કહ્યું કે કાગડા કૂતરાના મોઢે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. તેવી પ્રતિજ્ઞા સાથે ગાંધીજીના નેતૃત્વ હેઠળ સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તે અંગેની સમજ આપી. આ દાંડી કૂચ જે ગામોમાંથી પસાર થઈ ત્યાં લોકોની રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટતા અને તોરણો બાંધીને શણગારતા. આમ સત્યાગ્રહ પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવી. આ દાંડી યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જાણવાનું અદ્ભુત કાર્ય કર્યું. આમ દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930ની સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠા માટે મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. અને તાત્કાલિક ત્યાં સમયે હાજર રહેલા લોકોએ સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. આ દાંડી કૂચની બ્રિટિશ સલ્તનની ઇમારત પાયાના લૂણો લગાડવાની શરૂઆત થઈ હતી. બરાબર. ચલો મિત્રો, હવે આવે છે વિભાગ ડી. તો વિભાગ ડીમાં તમને મિત્રો પહેલો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના અપીલ ક્ષેત્ર વિધાનની વિસ્તૃત માહિતી આપો. તેના 8મો સવાલ આપણે સોલ્વ કરેલો છે. બરાબર. ચાલો, આબોહવાને અસર કરતા પરિબળોની માહિતી વિસ્તૃતમાં જણાવો. પહેલો છે તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે. પૃથ્વીની સપાટીના બાહ્ય પરિબળો વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવે છે, જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. અક્ષાંશ, વિષુવવૃત્તથી મિત્રો વિષુવવૃત્તની આસપાસ પ્રદેશો પરના સૂર્યકિરણો લગભગ લંબ પડે છે. ત્યાર પછી એનું અંતર કેટલું હોય છે? 111 કિમીનું. ત્યાર પછી આવે છે સમુદ્રથી અંતર. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણી જુદી જુદી હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિ ભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાની દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ત્યાર પછી આવે સમુદ્રની સપાટીથી ઊંચાઈ. ત્યાર પછી આવે વાતાવરણીય દબાણ અને પવનો. બરાબર મિત્રો, હવે આપણે જોઈ લઈએ વાતાવરણીય દબાણ અને પવનો. ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણકટિબંધીય ગોરુડા દાબ પટલના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનવાળા ક્ષેત્રોમાંથી આ પવનો સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ ફાય છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ ભારતની દક્ષિણ દ્વીપકલ્પીય પ્રદેશની વિશાળ જળરાશિને લીધે આ પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે, તેથી અહીંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણ ધરાવતા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. તે સમયે હિન્દ મહાસાગર તરફ ભારે દબાણ હોય છે. હિન્દ મહાસાગર પરથી આ પવનો, જે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવાય છે, તે ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ તે પવનો ભેજવાળા હોવાને ભારતમાં વરસાદ લાવે છે. ઓકે મિત્રો, હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવનારા દરેક પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે. થેન્ક યુ.